ઘણી બધી બાબતો આગેવાનોને લઈને, ઘણી બધી બાબતો સિલેક્ટરોને લઈને તમારા મનની અંદર ઘણા બધા એવા પ્રકારના પ્રશ્નો પણ હશે કે હવે પછી શું? સિલેક્ટર આવી ગયા છે. સ્વાગત કરું છું આજના વિડીયોમાં. અને મિત્રો, તમે બધા જ કુર્રાથી એટલે કે ગાચી સમાજની જે નવી બોડીની રચના થવા જઈ રહી છે એની અંદર જે સિલેક્ટર પદ્ધતિ છે એ સિલેક્ટર પદ્ધતિની આજના જે કુર્રા છે એટલે કે દાતાર મંજિલ ફળિયાના જે કુર્રા છે, સેમ એસ પ્રક્રિયા કે જે પ્રમાણે જે સિલેક્ટરોએ નામની નોંધણી કરાવી છે એ તમામને અહીંયા ઓન ગેટ જે સિક્યુરિટી છે એના દ્વારા સૌથી પહેલા એમના નામનું ચેકિંગ કરવામાં આવે છે. ચેકિંગ કરી દીધા બાદ જો એ સિલેક્ટરમાં એમનું નામની નોંધણી કરાવેલી છે તો એમને જમાતખાનાની અંદર પ્રવેશ કરવા દેવામાં આવે છે. અને હવે પછી તમે જે કુર્રા થવાના છે એ ટ્રાન્સપરન્સી એટલે પારદર્શિતાની સાથે જોશો. દાતાર મંજિલ ફળિયાનું સિલેક્ટરના નામો કુલ 62 આવેલા છે. 62 નામ પૈકીમાં પહેલું નામ જે છે એને 1 બાય 1 એક જણાને બોલાવતા જશું. અહીં ચીઠી લખાતી જશે, તમારું નામ જોઈને અને ડબ્બામાં નાખતા જજો. બરાબર? એક જણો આરામથી આવજો. ચલો, પહેલું નામ છે ફારૂક સુલેમાન કાપા. ચલો, આવી જાઓ. ફારૂક સુલેમાન સહી કરી દો. એવું નામ વાંચી લે ને ચિઠ્ઠી ભાઈને આપી દે એટલે પેઢી વાળી નાખી દે. સહી? અહમદ મોહમ્મદ વાણોદ. मोहम्मद जमाल गाजरिया.
નૂર મોહમ્મદ અબ્દુલ કાદરિયા, સિદ્દીક સુલેમાન કાપા, આવે નથી આવ્યા. સલીમ કાસમ છાપરા, આવ્યા નહીં. આસમ મુસા બાબરિયા, નથી આવ્યો. ઇસ્માઇલ હસન બાબરિયા, નથી. અબ્બાસ ઇસ્માઇલ ગિરનારી, નથી આવ્યા ને? ચલો ભગવાન કરજો. કુલ 62 સિલેક્ટરોમાંથી 5 ગેરહાજર છે. બાકીની ચીઠી ઓલરેડી આમાં નાખેલી છે. લાવો લાવો લાઈટ. ચલો નહીં, એ તો સવાલ જ નથી ને. એક જ લેજે ભાઈ, કોઈ બી એક. મોહમ્મદ હસન બોગલા, બેઠો यहाँ बैठो, यहाँ बैठो. બેટા એક ઉપાડ લે. મુસા આદમ કોતર, यहाँ बैठो, यहाँ बैठो. एक उपाड. અબ્દુલ કાદર હુસેન ગમેરિયા, તો हैदर अली इस्माइल उदिया, इस्माइल अहमद गुजराती. પાંચ જણા નામ આવી ગયા છે આગળ આવી. ભાઈ 5 જે નામ આવ્યા એ આગળ આવી. આ બાજુ મને ખબર હોય ને. મિત્રો, આ છે દાતાર મંઝિલ ફળિયાના સિલેક્ટરો કે જે હવે પછી દાતાર મંઝિલ ફળિયામાંથી સારા આગેવાન ચૂંટી અથવા સિલેક્ટ કરી અને સમાજમાં લાવશે. મિત્રો, આજે દાતાર મંઝિલ ફળિયામાં ટોટલ 62 સિલેક્ટરો છે. એમની નામની નોંધણી હતી. તેની અંદરથી 5 જે સિલેક્ટરો છે એ ગેરહાજર રહ્યા અને ટોટલ 57 સિલેક્ટરો જે છે એ હાજર રહ્યા હતા. તમે જોયું તે પ્રમાણે પૂરા કરવામાં આવ્યા ટ્રાન્સપરન્સીની સાથે. એક બાળકના હાથે બોક્સમાંથી ચિઠ્ઠી ઉપાડવામાં આવી અને એ ચિઠ્ઠીમાં જેનું નામ નીકળ્યું છે એને એઝ અ સિલેક્ટર તરીકે
સમાજની અંદર એ હવે સારા આગેવાન ચૂંટી અને એ સિલેક્ટરો લાવશે. મિત્રો, ઘણી બધી બાબતો છે કે જે તમારી સાથે મારે ચર્ચા કરવી છે. કાલના લાસ્ટ એક કુર્રા બાકી રહ્યા છે કે જે હુસેનાબાદ ફળિયાના છે અને જેની અંદર સૌથી ઓછા સિલેક્ટરો આ હુસેનાબાદ ફળિયાના નોંધાશે અને સૌથી વધુ સિલેક્ટરો, હાઈએસ્ટ સિલેક્ટરો એ અબુબકર ફળિયાના નોંધાયા હતા. ઘણી બધી બાબતો આગેવાનોને લઈને, ઘણી બધી બાબતો સિલેક્ટરોને લઈને તમારા મનની અંદર ઘણા બધા એવા પ્રકારના પ્રશ્નો પણ હશે કે હવે પછી શું? સિલેક્ટર આવી ગયા છે, હવે સિલેક્ટરની કામગીરી આગળ શું રહેશે? તમામ બાબતોથી હું તમને વાકેફ કરીશ, તમામ બાબતો જણાવીશ. આપણા વિડીયોના માધ્યમથી તમે વિડીયોમાં બન્યા રહેજો. આપણી ચેનલને જેટલું શક્ય બને એટલું માંગરોળના તમામ ઘર સુધી પહોંચતી કરી દો, એને શેર કરી દો, જેથી કરી અને જે કોઈ પણ બાબતો હોય, સામાજિક લેવલની હોય, આ તમામ બાબતો તમારા સુધી હું સારી રીતે પહોંચતી કરી શકું અને તમે પણ આ બાબતોથી વાકેફ થઈ શકો. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ખુશ રહો, પરિવાર સાથે રહો, ખૂબ આનંદમય રહો અને ખૂબ પ્રગતિ કરો. ધન્યવાદ.